જય માતાજી મિત્રો, આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. અમે નહીં ધોઈને ફ્રેશ થઈને અત્યારે હાલ વિડીયો બનાવવા સ્ટાર્ટ કરીશ. મમ્મી એમને શું કરે છે મમ્મી એમને બતાવીએ. મમ્મી શું કરો? શાક સમારું. મમ્મી શાક સમારો છો? શાક સમાર ગાજર ડુંગળીનું શાક બનાવવું. શાક સમારો છો ગાજર ડુંગળીનું. હાલ નહીં ધોઈ રહ્યો અને હવે રોતવાનું કરીએ. હવે મમ્મી રોતવાનું કરશે. હાલ બધું કામ પતી ગયું ને? બધું હવે રોધીએ શાંતિથી. અને નેતરબેન બહાર ઊભા છે. બહાર જઈએ. બહાર જશે. બાને ખીચડી ખાવી છે. બાને ખીચડી આપી. હવે બાને નાસ્તો આપી દઈએ. બાને ખીચડી ખાવી છે તો બાને ખીચડી આપી દઈએ. ચમચી કાલ તો કેટલું કોમ હતું ને? કાં તો કોમે જેટલું કરે. કાલ તો કોમ હતું. બાને નાસ્તો આપી દઈએ. ચલો આપણે આજે ઠંડી બની. બાને ઠંડુ પાણી પીવું છે. અત્યારે શિયાળામાં બાને ઠંડુ પાણી પીવું હોય, શરદી થઈ જાય. હાલ જ બધા માટલા ભર્યા છે. ઠંડુ પાણી હોય બાટલામાં બધું. ખાઈ લીધું બાબુ? હાલ ખાઈ કચરો વાળો. મમ્મી શાક બનાવ્યું હતું ગાજર ડુંગળીનું. ત્યાં ખાઈ કચરો વાળતી હતી. હાલ તમે કડી જઈને આવ્યા બંને જણા હંગાત ખાવા ગયા હતા. મમ્મી બહાર બેઠા છે. એમનો માથા મહેંદી નોખી છે અત્યારે. હો ચાલ એમનું માથું ધોઈએ તો મુકાય ત્યાર નાખશે મહેંદી. પલાળી પલાળવાની તો પલાળી દેવી હતી કા? ના અમરો એ તો 3 વાગે નંખવા કહેતા હતા. તો એટલે 3 વાગે નંખશે. નેત્રબેન વાસણ ધોવા મારે કચરા પોતું કરું છું. આટલા ખાતી ને એટલા અને બાર બેન માથે મુકાવા તડકી બરોબર. તાપ ખાવા. આ તો બે તુષાર ધોયા ને થાક લાગ્યો. ઉઠવાના કના ધોયા? આપણા બે 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 ધોઈ દીધા. તો હુકાય નહીં હોય કાલ અત્યારે? બધું ધોઈ દઈશ. હુકાય નહીં હોય અત્યારે? અત્યારે થોડા નેત્રી ગયા હશે. હુકાવા નહીં હોય. થોડાક લેવા થયા હશે. કમ્પ્લીટ તો હુકાય હમણાં ધોયા હોય. ધાબા પર ઉકવ્યા હવે હુકાય પછી ઉઠવાના પછી. તો ચાના આ ઘરે રહેવાય નાના ધોયા જ હતા. અહીંયા નાની વખત ધોયા હતા તો બહુ ટાઈમ થઈ જતો. તો મેલા જેવા લાગતા ને તો ધોઈ દીધા. આ તો અમે વહેલું કામ કરતા દીધું હતું ને કપડાં ધોઈ દીધું હતું ને વહેલું એટલે પછી મેં તુષા ધોઈ દીધા. કાલ બધું ધોઈ દઈશ. મમ્મી બહાર બેઠા ઓયથી નહીં દેખાતા. એથી તો ચોખા ચોખા તો હાથ કરીને તો ચોપે તો અમે ચોપી બેઠા. ચોપાની બહાર પણ ચોપો આડો ને એટલે નહીં દેખાતા મંદિરને. બરોબર. બોલો તમે કડી જતા તો કઈ ના આયા? કોની કોલેજ કોલેજ જતા જઈને આવ્યો કોલેજ? જઈને આયા કોલેજ. આ પેલું કરાવવાનું હતું થઈ ગયું. કઈ ચાલો મેં આ પોતું કરવાનું છે અને આટલો કચરો વાળી છે બરોબર. બધી રૂમમાં. બોલો મમ્મી બોલ. હા આવું જા. હાલ ખાઈને બેઠી હાલ જ. ખાઈને બેઠી ને હવે માથામાં ડાય નાખવી તે તૈયારી કરીએ. ડાય કે મહેંદી? મહેંદી તે ભાવના કે મમ્મી મોડા નાખીશું કે ચાપોળી કરીને તને હા તેને નાખી દઈશું કે આપણે બેન્કેટ કાઢવો પડશે મોટો. ચમ પેલા બે તુષા તો હારું હારું ઓછો નહીં તો હું કઈ જલ્લા હું કઈ અત્યારે ના તો તપ્પા દેજે બરાબર ના હો ભાવના. હા હા બેન્કેટ તો ચલો ઉપર હલ્યા. ટીવી ઉપર મેં કીધું તો પગ નહીં જોજે પડતી નહીં. એ નાખે લે એ હુલા ખોલા તો આજે ના ખોલો. ખુશી ના ઊભી રે. આ દીપુ ભાઈ હોય હમણાં પમ જ જો ટીવી ઉપર જતું રહ્યો હવે. નવો કાઢો નવો લીધા તા એ હા એ કાઢ લે. તુષા નવું કાઢે કાઢ નવા લે દેખો કા ઉપર ચડે એને મૂકી દીધી કે મમ્મી માર ચોક જાઉં તો લાવવા થાય હું એ નહીં મેળ્યું લાય ના આ મિક્સર મિક્સર તો ભાવના નેચર રાખતો હોય તો ના વચ્ચે વચ્ચે શું રાખી
એક કાઢું એક જ પીશું ઊભી રહે. બે કાઢ ના બે નહીં કાઢવા પણ વારી રીંગણી પડે રહેશે લે ભાઉ. લે એટલે કાઢીએ લે મોં ગંદી દઈશ છું. હા બસ બસ. અમે નવા બ્લેન્કેટ લીધા હતા ને તે હા જાઓ મારો તો આવ્યો હાથમાં જો. મમ્મી નંબર મારો કલર ખબર કૈલાસભાઈએ લીધા હતા આવા કોપડા વેકાવા 1000 ના 3 લીધા હતા અને 1 સાલ તે બાલા કે મમ્મી કે મારા કાઢો આ તારા પપ્પાના લેવાનો હો મારે મારો નહીં મારે મને ખબર તારા પપ્પાનો હો. મારે તો હું પક્ષી કાઢીશ મારે તો કેટલા પૈસા હમ. લાવો ઉઠાઈને તો પહેલાં મુહૂર્ત કરી દો ઉઠવાનું લ્યો જો કોમરા કાઢે ડિઝાઇન દેખાય ગોદરાની જરૂર ના પડે લે સાચું ખાટલાની એ નહીં પડે ખંચે તો ખંચે ખાટલાની જરૂર પડશે પોતું ખંચી દે ખંચે તો ને ઉઠવાનું છે રાશન પીવું છે. અમારે તો બ્લેન્કેટ જોઈ નહીં 7 કિલોનો નહીં લે 7 કિલોનો આ તો ખાટે નહીં ગોદરાની જરૂર ના પડે કહું આ પાછળ તૂટી જવાનું લે હાલે ચમ નહીં ખાવાનું જે નીકળે એ આ સિલાઈ હા, કર મૂકવાનું. સોનલ કે સિલાઈ કરાવવી પડશે કે ગીતાબેન કરી દે લેડો ઉડી દો તો ખાટલો પતી દીધો તો મારે કચરો વાળી જાય એટલા બોલો તે ખાધી અંકિત ખાઈ લીધું અહીં હા હા આમ ઉઠવાનું છે જો. ઉઠવાનું હું કહું એટલે આ તમારું ગોદરાનું બ્લેન્કેટનું મેચિંગ થઈ જો જબરું મેચિંગ કર્યું હોય જોબલી 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 આ વાઈટ અને આ બ્લુ છે જો હમ. એ ખાટલી બાર આલી દેવાની નાનું. હમ. હું આજે બ્લેન્કેટ ઓળખીશ તમારું જલ્દી જો બાંડા તો હોઈએ જી કઈડા ને દુસ્યો નહીં કઈ તો મસ્ત મસ્ત બસતા સ્નેલે કઈ પૈસા વસૂલો હાલ મેં મહેંદી નંખી આલી જેવી નંખી છે મસ્ત ને પથી પથી ને એમ પછી પછી નાસી તે હારા પછી બેઠો તો હા પાંચ વાગે. 5 વાગે બે હતા થઈ 6 6 વાગે વાગ્યા કલાક મહેંદી નંખી જેટલા તોરા વાર હતા માથામાં તો માથું તો આવું હતું તે કહું તું હરખી રીતે નાખજે કીધું તેને મહેંદી નાખીને આ ખીચડી મેલી અને હવે સંભાળ્યા ભરવો હે તને ભાવશે ને મસાલો વધુ કરજો મસાલો વધારે કરું ને એટલે મસ્ત લાગે આ મસાલો ખાસું નહીં લે મસાલો વધારે કરે તમે ગોટા લાવીએ મેં કીધા કે ખાવા બેસી ગઈ લઈ ના હોય હું બે ગોટા ખાઈશ હા હા ચાલ તમે ખાઈને ખાવાનું હોય હમ. હા બહાર આવી ગઈ પપ્પા ગોટા લાયા હો ભજીયા પેલી મમ્મી નહીં હતી ડીશમાં કોને કાઢે મમ્મી પાંચ દિવસમાં બે ત્રણ વધુ આવે ને તો નહીં ખાતા એટલો મમ્મી ભાઈ હાલો તમારે નહીં ખાવા નો કેમ મેં હાલ જ ખાઈને બેઠો એટલે એમ કે પૂછાવે બે નહીં ખાવા પૂછાવે બે એટલે નહીં ખાવા ના ના કે અરે હાલ તો જાગીને ચા નાસ્તો નહોતો કર્યો જો નાસ્તો કરે છે એકલો કર્યો એટલે એમ જ કહેવાય એ તો હવે ખાવાનું નહીં તું મને બટાકાના પડ્યા હતા બાનું બટાકા મરચા ના ના બટાકા કરી તું હવે ખીચડી બનાવી ને હવે પણ મેં કીધું રોટલા કર્યા સંભાર ભર્યા સંભારીઓ બનાવ્યા છે જમું ભજીયા કહું ભજીયા અમારો ખુદનો નાસ્તો કેટલા રોટલા પડ્યા હેલ્ધી કડનો એક આખો પડે પાના તો બેજ કરો બસ એટલો કરો નાવા કાઢું તું બાના ભજીયા આલુ બટાકા